નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે દીર્ઘ ઈની માત્રાની સમજૂતી કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે કી થી લઈને જ્ઞી એટલે કે દીર્ઘ ઈની માત્રા અહીં જે અક્ષરો આપેલા છે એ અક્ષરો પહેલા જાણીશું, ત્યાર પછી અહીં જે દીર્ઘ ઈની માત્રાના જે અક્ષરો પરથી જે શબ્દો બને છે તેની પણ સમજૂતી કરવાના છે। પહેલા આપણે જાણીશું કે કઈ રીતે આપણે બધી માત્રાઓ બોલીએ છીએ, તે જાણી લઈએ એટલે તમને યાદ રહે। તો અહીં વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, આપણે જ્યારે પણ વિડીયોમાં સમજૂતી કરીએ છીએ ત્યારે હું તમને જણાવું છું કે આપણે બધી માત્રાઓ કઈ રીતે બોલીએ। ફરીથી ધ્યાન આપજો એટલે તમને યાદ રહે। કને કઈ ની ક, કને કોઈ માત્રા નથી, કને કોઈ પણ માત્રા નથી એટલે કે ખાલી અની માત્રા છે, પણ અને માત્રાને કોઈ ચિહ્ન નથી એટલે આપણે શું બોલીશું? કને કઈ ની ક, કને કઈ ની ક। કને કઈ ની પછી શું આવે? કને કાનો કા, બરાબર? એટલે કાનો એટલે આની માત્ર, કાનો એટલે આની માત્ર એટલે આપણે શું બોલીશું? કને કાનો કા। ઓકે, હવે કને કાનો પછી શું આવે? કને હસ્વ ઈ કી, કને હસ્વ ઈ કી। ઓકે, હસ્વ એટલે નાની ઈ, હે ને, નાનું કહેવાય, તો યાદ રાખવાનું છે કને કઈ ની ક, કને કાનો કા, કને હસ્વ ઈ કી। ઓકે, ને આજે આપણે જે માત્રા શીખવાના છે તે આ રીતે બોલાય, કને દીર્ઘ ઈ કી। ઓકે, દીર્ઘ એટલે મોટી, હે ને, યાદ રાખવાનું છે। તો કને દીર્ઘ ઈ કી, આ રીતે યાદ રાખવાનું છે, કને દીર્ઘ ઈ કી। હવે જો ફરીથી બોલીએ, કને કઈ ની ક, કને કાનો કા, કને હસ્વ ઈ કી, કને દીર્ઘ ઈ કી। ઓકે, આને બોલતા વાર લાગે એટલે કી બોલવાનું। ઓકે, હવે જો અહીં ધ્યાન આપજો, જે આપણે કી થી જ્ઞી જે અક્ષરો જે શીખવાના છે તે હવે ધ્યાન આપો। અહીં કે ક વત્તા દીર્ઘ ઈ બરાબર કી, તો અહીં ક છે તે કેવો છે? અધૂરો છે, એટલે કે હલંતનું ચિહ્ન મૂકવામાં આવ્યું છે, કારણ કે આપણે દીર્ઘ ઈની માત્રાને એડ કરીશું તો શું બનશે? કી બનશે। શું બને? કી। તો યાદ રાખજો, ક વત્તા દીર્ઘ ઈ બરાબર કી, ક વત્તા દીર્ઘ ઈ બરાબર કી। ઓકે, હવે આ રીતે પણ તમારે યાદ રાખી શકો છો, ક વત્તા દીર્ઘ ઈની માત્રાનું ચિહ્ન બરાબર કી। ઓકે, ક વત્તા દીર્ઘ ઈની માત્રાનું ચિહ્ન બરાબર કી, આ બંને રીતે તમારે યાદ રાખવાનું છે। હવે જો એક એક્ઝામ્પલ બતાવો એટલે તમને યાદ રહે। જો ર વત્તા દીર્ઘ ઈ બરાબર શું બનશે? રી બનશે, ને અહીં તમે ચિહ્ન મૂકીને પણ કરી શકો કે ર વત્તા દીર્ઘ ઈની માત્રાનું ચિહ્ન બરાબર રી, આ રીતે પણ તમારે યાદ રાખવાનું છે। હવે આપણે પહેલા બોલતા શીખીએ, ઓકે, ત્યાર પછી શબ્દો સમજૂતી કરીએ। તો કને દીર્ઘ ઈ કી, આ રીતે યાદ રાખવાનું છે। ખને દીર્ઘ ઈ ખી, ગને દીર્ઘ ઈ ગી, ઘને દીર્ઘ ઈ ઘી, ચને દીર્ઘ ઈ ચી, છને દીર્ઘ ઈ છી, જને દીર્ઘ ઈ જી, ઝને દીર્ઘ ઈ ઝી, ટને દીર્ઘ ઈ ટી, ઠને દીર્ઘ ઈ ઠી, ડને દીર્ઘ ઈ ડી, ઢને દીર્ઘ ઈ ઢી, અણને દીર્ઘ ઈ અણી, યાદ રાખવાનું છે, શું બોલવાનું? અણને દીર્ઘ ઈ અણી, તને દીર્ઘ ઈ ટી, થને દીર્ઘ ઈ થી, ડને દીર્ઘ ઈ ડી, ધને દીર્ઘ ઈ ધી, નને દીર્ઘ ઈ ની, પને દીર્ઘ ઈ પી, ફને દીર્ઘ ઈ ફી, બને દીર્ઘ ઈ બી, ભને દીર્ઘ ઈ ભી, મને દીર્ઘ ઈ મી, યને દીર્ઘ ઈ યી, રને દીર્ઘ ઈ રી, લને દીર્ઘ ઈ લી, વને દીર્ઘ ઈ વી, સને દીર્ઘ ઈ સી, સને દીર્ઘ ઈ સી, સને દીર્ઘ ઈ સી, હને દીર્ઘ ઈ
હી, હ ને દીર્ઘ ઈ હી, અડ ને દીર્ઘ ઈ અડી. શું બોલાય? અડ ને દીર્ઘ ઈ અડી. શ ને દીર્ઘ ઈ શી, જ્ઞ ને દીર્ઘ ઈ જ્ઞી, જ્ઞ ને દીર્ઘ ઈ જ્ઞી. ઓકે, આ રીતે તમારે કી થી લઈને જ્ઞી જે દીર્ઘઈની માત્રા છે તે તમારે શીખવાની છે. જો હવે સાદી સરળ રીતે પણ તમારે યાદ રાખવાનું છે. જો બોલું હું તમને શીખું. કી, ખી, ગી, ઘી, ચી, છી, જી, ઝી, ટી, થી, ડી, ધી, અણી, ટી, ઠી, ડી, ધી, ની, પી, ફી, બી, ભી, મી, યી, રી, લી, વી, સી, 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 હી, અડી, શ્રી, જ્ઞી. આ રીતે તમારે સાદી સરળ રીતે પણ તમે યાદ રાખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, જો તમને આ બોલતા આવડે માત્રા, ત્યાર પછી તમે શબ્દો બોલતા શીખશો. ઓકે, તો હવે જો શબ્દો પર ધ્યાન આપજો. દીર્ઘ ઈની માત્રા વાળા શબ્દો, એટલે કે શું કહેવામાં આવ્યું છે कि यहाँ क्या कहना चाहते हैं कि दीर्घ ई की मात्रा पे से जो शब्द बनते हैं वो शब्द हमें यहाँ दिए गए हैं. તો અહીં વિદ્યાર્થી મિત્રો 2 અક્ષરવાળા, 3 અક્ષરવાળા અને 4 અક્ષરવાળા શબ્દો આપવામાં આવ્યા છે. પહેલા આપણે 2 અક્ષરવાળા શબ્દોની સમજૂતી કરીશું. ઓકે, ક ને દીર્ઘ ઈ કી અને ડ ને દીર્ઘ ઈ ડી, તો શું બનશે? કીડી, કીડી, કીડી. દ ને દીર્ઘ ઈ ડી, વ ને દીર્ઘ ઈ વી, ડીવી, ડીવી, ડીવી. સ ને દીર્ઘ ઈ સી, ડ ને દીર્ઘ ઈ ડી, સીડી, સીડી, સીડી. પછી હ હરણનો હ, સ ને દીર્ઘ ઈ સી, હસી, હસી, હસી. પ પતંગનો પ, છ છતરીનો છ છે પણ શું છે? છ ને દીર્ઘ ઈ છી, તો પછી, પછી, પછી. આ રીતે યાદ રાખજો. ન નગારું ન, મને દીર્ઘ ઈ મી, નમી, નમી, નમી. હવે જો બોલીએ આપણે. કીડી, કીડી, ડીવી, ડીવી, સીડી, સીડી, હસી, હસી, પછી, પછી, નમી, નમી. આ રીતે યાદ રાખવાનું છે. હવે આપણે 3 અક્ષરવાળા શબ્દો બોલીએ. ત્યાર પછી શું છે? ટામેટું ના ત, પને કાનો પા, લને દીર્ઘ ઈ લી, ટપાલી, ટપાલી, ટપાલી. ફટાકડાનો ફ, કને દીર્ઘ ઈ કી, રમકડાનો ર, ફકીર, ફકીર, ફકીર. ત્યાર પછી શું છે? ધજાનો ધ, રમકડાનો ર, તને દીર્ઘ ઈ ટી, ધરતી, ધરતી, ધરતી. ત્યાર પછી વને કાનો વા, દડાનો ડ, અડ ને દીર્ઘ ઈ અડી, વાદળી, વાદળી, વાદળી. ત્યાર પછી રમકડાનો ર, કને કાનો કા, બને દીર્ઘ ઈ બી, રકાબી, રકાબી, રકાબી. ત્યાર પછી આગળનો શબ્દ રમકડાનો ર, મને દીર્ઘ ઈ મી, સકોરું ન સ, રમીશ, રમીશ, રમીશ. હવે જો આપણે ફરીથી બોલીએ. ટપાલી, ટપાલી, ટપાલી. ફકીર, ફકીર, ફકીર. ધરતી, ધરતી, ધરતી. વાદળી, વાદળી, વાદળી. રકાબી, રકાબી, રકાબી. રમીશ, રમીશ, રમીશ. ઓકે, હવે 4 અક્ષરવાળા બોલીએ. ખને હસવઈ ખી, સસલું ન સ. ત્યાર પછી કો,
ल ने दीर्घ ઈ લી, ખિસકોલી, ખિસકોલી, ખિસકોલી. ગણપતિનો ગ, અણ ફેનનો અણ, તલવારનો ત, ર ને દીર્ઘ ઈ રી, ગણતરી, ગણતરી, ગણતરી. ત્યાર પછી હસવો ઉ છે હે ને, જે જમરૂકનો જ, વહાણનો વ, અણ ને દીર્ઘ ઈ અણી, ઉજવણી, ઉજવણી, ઉજવણી. સને દીર્ઘ ઈ સી, તને કાનો તા, ફળનો ફ, નળનો અડ, સીતાફળ, સીતાફળ, સીતાફળ. ઓકે, આગળ જોઈએ. મરચું મ, ધજાનો દ, મને કાનો માં, ખને દીર્ઘ ઈ ખી, મધમાખી, મધમાખી, મધમાખી. ત્યાર પછી આગળનો શબ્દ દને દીર્ઘ ઈ ડી, વને કાનો વ, સસલું ન સ, અડને દીર્ઘ ઈ અડી, દિવાશળી, દિવાશળી, દિવાશળી. ઓકે, હવે બોલીએ 4 અક્ષર વાળા. ખિસકોલી, ખિસકોલી, ખિસકોલી. ગણતરી, ગણતરી, ગણતરી. ઉજવણી, ઉજવણી, ઉજવણી. સીતાફળ, સીતાફળ, સીતાફળ. મધમાખી, મધમાખી, મધમાખી. દિવાશળી, દિવાશળી, દિવાશળી. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે 2 અક્ષરવાળા, 3 અક્ષરવાળા અને 4 અક્ષરવાળા જે દીર્ઘ ઈની માત્રા પરથી શબ્દો બને છે એ તમારે યાદ કરવાના છે. ओके, હવે તમને બધાના अर्थ बताऊं कि અહીં જે दीर्घ ई ની मात्रा मतलब कि यहाँ जो दीर्घ ई की मात्रा के शब्द है उसके मैं आपको मतलब बताऊंगी. कीड़ी, कीड़ी मतलब चींटी होता है. दीवी मतलब कि दिया. सीडी, आपने सीडी तो देखी होगी. हंसी मतलब हंसना. पछी मतलब बाद में. नमी मतलब कि झुक जाना या फिर नमस्कार करना. तपाली मतलब पोस्टमैन. फकीर मतलब कि साधु बाबा. धरती मतलब जमीन. वादड़ी मतलब कि स्काई ब्लू रंग. रकाबी जिसमें हम कप और रकाबी आती है ना, प्लेट बोलते हैं. रमीस मतलब खेलूंगी. खिसकोली मतलब कि गिलहरी. गणतरी मतलब कि गिनना. ओके. उजवनी मतलब कि सेलिब्रेशन करना. सीताफल एक प्रकार का फल. मधमाखी मतलब कि मधुमक्खी. और दिवासड़ी मतलब कि माचिस का बॉक्स या फिर माचिस की तिल्ली. इस तरह आप याद रख सकते हो. तो विद्यार्थी मित्रों, आपको अब क्या करना है होमवर्क में, सॉरी CW में, CW में क्या करना है, CW यहाँ लिखना है, यहाँ डेट डालनी है आपको. दीर्घ ईनी, एक मिनट, दीर्घ ईनी मात्रा की थी लईने ग्नी आपको लिखना है. ओके, CW डाल के, तारीख डाल के, दीर्घ ईनी मात्रा की थी नी. आपको की, खी, गी, घी, ची, इस तरह आपको की से लेके ग्नी तक लिखना है. और आपको बोलते जाना है, कैसे लिखते और बोलते जाना है. कने दीर्घ ई की, कने दीर्घ ई की, कने दीर्घ ई की. इस तरह आपको बोल बोल के लिखना है. ओके, आगे देखो. CW डालना है नेक्स्ट पेज पे. जब आपका की से लेके ग्नी तक हो जाए, बाद में आपको क्या करना है, नेक्स्ट पेज से CW करना है, तारीख डालना है, दीर्घ ईनी मात्रा शब्दों. ओके, वहां आपको क्या करना है, जो आज मैंने आपको मात्रा के शब्द सिखाए हैं, कीड़ी से लेके दिवासड़ी तक के शब्द आपको क्या करना है, लिखना है. इस तरह आपको शब्द लिख देने हैं और बोल बोल के लिखने हैं. की डी, की डी, की डी. इस तरह आपको गुजराती की CW नोट में लिखना है. CW में दीर्घ ईनी मात्रा की थी ग्नी लखो और CW दीर्घ ईनी मात्रा वाला शब्दों लखो. ये दोनों आपको CW में उतारने हैं. थैंक यू.